અરે યાર, અંડરવેરની એવી જાહેરાતો આવે છે કંપનીઓની કે અંડરવેર તમે પહેરો તો તમારા પાછળ છોકરીઓ ગાંડી થઈ જશે. અરે અંડરવેર તો અંદર પહેરવાનો છે યાર, કોને બતાવવાનો છે? પણ ના, તમે કંપનીની વાતમાં વિશ્વાસ બેઠો, હું જો આ વસ્તુ નહીં ખરીદું, હું આ વસ્તુ નહીં યુઝ કરું તો હું જમાનાથી પાછળ ઠેલાઈ જઈશ. અને ધોળી હોય કે કાળી હોય એની જરૂર એ ક્રીમ નક્કી નથી કરી શકતી કે એ જ સુંદર છે. આ આપણા મગજમાં હિંતાની ભાવના આવી એડો આપે છે. આજકાલ પતંજલિ એટલે બાબા રામદેવ નીકળી પડ્યા છે, યોગ કરો ને રોગ નહીં થાય, છતાં એ જ કંપનીની પાછી રોગ મટાડવાની દવાઓ પણ છે. શું ડૉક્ટર છે? ના મિત્રો, એ બધા આર્ટિસ્ટો છે, એ એક્ટિંગ કરે છે, જેમાં બાબા એક્ટિંગ કરે છે. કંપનીઓ સાથે સાથે બીજું પણ વેચે છે અને જે તમારા જોડેથી ખરીદી લે છે એ આપણને ખબર નથી. શરૂઆત કરીએ પહેલી ટૂથપેસ્ટ. બીજી મિત્રો વાત કરીએ તો ક્રીમોની. ત્રીજી વાત છે મિત્રો ડૉક્ટરની જે વસ્તુઓ બનાવતી જે કંપનીઓ છે એમાં. ચોથો મુદ્દો છે મિત્રો એવી જાહેરાત કે જેને સમાજના અંદર ભેદભાવ વધારવાનું કામ કરે. મિત્રો આજે એક પ્રશ્ન પૂછવો છે. જે તમે ટૂથપેસ્ટો વાપરો છો, જે તમે સાબુ વાપરો છો, જે તમે સૌંદર્ય પ્રસાધનોના જે વસ્તુઓ વાપરો છો, તમે જે ક્રીમો વાપરો છો, તમે જે ડિટર્જન્ટ વાપરો છો, એ શું તમે તમારી પસંદગીનું ખરીદ્યું છે કે પછી બ્રાન્ડેડ કંપનીઓએ આપના અંદર એ જે વિચાર નાખ્યો એ એનું પરિણામ છે? શું તમને જરૂર હતી કે પછી ફક્ત લોભામણી જાહેરાતો એ તમારી મનોબળને તોડ્યું અને એમનું પ્રોડક્ટ વેચ્યું? એ બધી જ ચર્ચા આજના વિડીયોમાં. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી અને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, કંપનીઓ અલગ અલગ પ્રકારની પોતાની પ્રોડક્ટ વેચવા માટે જાહેરાતો કરતા હોય છે. આપણને એમ થાય કે કંપની આપણા માટે જાહેરાત એમની પ્રોડક્ટને વેચવા માટે આ બધું કરી રહ્યા છે. એ વાત સાચી છે, નો ડાઉટ. શું એમની પ્રોડક્ટના વખાણ કરવાથી તમે એને લઈ લેશો? ના. કંપનીઓ સાથે સાથે બીજું પણ વેચે છે અને જે તમારા જોડેથી ખરીદી લે છે એ આપણને ખબર નથી પડતી. શરૂઆત કરીએ પહેલી ટૂથપેસ્ટથી. મિત્રો, પહેલી કોલગેટની એક જાહેરાત હતી કે હજુ તમે કોલસા અને મીઠાથી દાંતણ કરો છો, તમે જો ફક્ત પાણીથી મોઢું ધોવો છો. એટલે શું હતું? આપણને એમ થાય કે કંપની એની પોતાની પ્રોડક્ટ એટલે કે એના ગુણગાન ગાય છે, પરંતુ ના, આ એ નતું. હવે એ જ કંપનીઓ પાછી પોતાની પ્રોડક્ટ વેચવા માટે અંદર જાહેરાતો કરવા માંડી કે ભાઈ અમારી પ્રોડક્ટના અંદર મીઠું છે, કોલસા છે. તમે શું ખરીદ્યું, શું ગુમાવ્યું એ ચર્ચા કરીએ. તમે તમારો આત્મવિશ્વાસ ગુમાવ્યો. તમે જે આપણી સદીઓથી પરંપરા આવતી હતી એ પરંપરા ગુમાવી. તમે કંપનીની વાતમાં વિશ્વાસ બેઠો, હું જો આ વસ્તુ નહીં ખરીદું, હું આ વસ્તુ નહીં યુઝ કરું તો હું જમાનાથી પાછળ ઠેલાઈ જઈશ. જો હું યુઝ નહીં કરું તો મને કોઈ ગાંડો કહેશે, કોઈક મને ગામડાનો કહેશે. એ આપણા મગજમાં આ વિચાર નાખી દીધો, તમારો આત્મવિશ્વાસ લગાવી દીધો એ કંપનીએ. આ છે એડનું સાચું પરિણામ. ઘણા બધા જે દાખલા છે, સંપૂર્ણ ચર્ચા કરશું. બીજી મિત્રો વાત કરીએ તો ક્રીમોની. પહેલા કંપનીઓની જાહેરાતો હતી ને એમાં ખાસ કરીને ફેર એન્ડ લવલી જેવી કંપનીઓની સૌંદર્ય પ્રસાધનોની જે વસ્તુઓ બનાવે છે ને એમાં ખાસ ફેર એન્ડ લવલી નામની એક ક્રીમ આવતી હતી. એની જાહેરાતો શું હતી? એની જાહેરાતો હતી કે ભાઈ આ તમે ક્રીમ લગાવો, તમે ગોરા થઈ જશો. તમે ક્રીમ લગાવો તો તમને નોકરી મળી જશે. તમને નોકરી ન મળવાનું કારણ પાછું તમારો કલર છે. શું આપ્યું એને? તમારામાં એક હીનતાની ભાવના જગાડી કાળા કલર પ્રત્યે કે તમે જો આ ગોરા નહીં થો તો તમે જીવનમાં સક્સેસ નહીં કરી શકો, તમને કોઈ પસંદ નહીં કરે. આ વિચાર કોને નાખ્યો? કેટલા હદ સુધીનું આ વ્યાજબી છે કે ક્રીમ નક્કી કરશે કે તમે જીવનમાં સફળ થશો કે નહીં થો? એ ક્રીમ નક્કી કરશે કે તમારા લગ્ન થશે કે નહીં થાય, અથવા તમારું મનપસંદ પાત્ર મળશે કે નહીં મળે. શું આપ્યું, શું લીધું એને તમારામાં પાછી હિંતાની ભાવના જગાડી કે નહીં, હું હજુ કાળો છું. અને નક્કી કોણ કરશે? સફળતાની ચાવી શું કલર ઉપર નક્કી થાય છે? તો આફ્રિકા જેવી કોઈ કન્ટ્રીઓમાં કોઈ વ્યક્તિ સફળ જ ના હોત.
અને યુરોપ જેવી કન્ટ્રીઓમાં કોઈ વ્યક્તિ જેને કહેવાય દુઃખી જ ના હોત. શું આવું છે? ના. સૌથી વધારે વૈજ્ઞાનિકો સાઉથના નીકળે છે, કેરલાના, બરાબર. અને એકંદરે એમનો કલર થોડોક શ્યામ હોય છે અને કાશ્મીરથી બાજુના થોડાક આપણા ઉજળા છે. તો શું આ ક્રીમો લગાવવાથી થાય છે? અને એવી ગેરંટી ખરી કે આ ક્રીમો લગાવવાથી તમે ગોરા થઈ જશો અને ગોરા થયા તો તમે સક્સેસ થઈ જશો એવું કોને કીધું? શું આપ્યું? હીનતાની ભાવના, ભેદભાવ પણ આપ્યું આ કંપની. આ વ્યાજબી છે? આવી એડો ચાલુ રહેવી જોઈએ. ત્રીજી વાત કરીએ. ત્રીજી વાત છે મિત્રો, ડોક્ટરની જે વસ્તુઓ બનાવતી જે કંપનીઓ છે એમાં જે સ્વાસ્થ્યના સાથે સંબંધિત છે, એમાં ઘણી બધી કંપનીઓ છે. એમાં માથાના દુખાવાની ગોળીઓ પણ આવતી હતી અને આજકાલ પતંજલિ એટલે બાબા રામદેવ નીકળી પડ્યા છે. યોગ કરો ને રોગ નહીં થાય, અને છતાં એ જ કંપનીની પાછી રોગ મટાડવાની દવાઓ પણ છે. કેટલું વિરોધાભાસી છે. જો રોગ જ ના થતા હોય દવાઓ કેમ વેચો છો? શું થાય આનાથી? પાછળથી ઘણી બધી બાબા રામદેવની પ્રોડક્ટોએ કોર્ટ કેસ થયા, મામલો મેદાને છે. એક સાધુ, એક બાવો, એને પોતાની કરોડો રૂપિયાની કંપની બનાવી દીધી અને સંપત્તિ, અને તમને મનમાં ડર ઘૂસે કે ના, તમે ડોક્ટરની સલાહ ના લો, હું જ ડોક્ટર છું, હું જ તમને કહીશ. ઉપરની પેલી જે બધી આવતી હતી જાહેરાતો કોલગેટની, એમાં પણ એક બની બેઠેલો ડોક્ટર અહીં તમને સમજાવે છે, અથવા 5-10 ડોક્ટરના જેવા દેખાતા વ્યક્તિઓનો ઇન્ટરવ્યુ લે છે અને ડેન્ટિસ્ટો છે એવું કહી અને આપણને ભરમાવે છે. શું ડોક્ટર છે? ના મિત્રો, એ બધા આર્ટિસ્ટો છે. એ એક્ટિંગ કરે છે, જેમાં બાબા એક્ટિંગ કરે છે. પરંતુ આપણામાં એક ડર ખુશી ગયેલો કે ડોક્ટર જોડે નથી જવાનું, આ દવા ફલાણી છે, માર્કેટમાં મળે છે ને આપણે લઈ લઈશું અને રેડી થઈ જશું. માથાના દુખાવાની જાહેરાતો તો ઘણા બધા જોઈએ છે. ચોથો મુદ્દો છે મિત્રો, એવી જાહેરાતો કે જેને સમાજના અંદર ભેદભાવ વધારવાનું કામ કર્યું. તનિષ્ક જેવી સોનાની દુકાનની જે એક જાહેરાત આવતી હતી, એમાં સંવેદનશીલ મુદ્દાઓ લીધા, સર્ફ એક્સેલે પણ લીધા. એવું પ્રોપેગેન્ડા ચલાવવામાં આવે. આપણને ખબર નથી પડતી એમાં, આપણને લાગે ખોટું શું છે, પરંતુ એવા મુદ્દાઓ ઉછાળવામાં આવે છે કે જેનાથી સમાજના અંદર વર્ગ વિગ્રહ થાય અને પાછળથી વિવાદો થાય. શું આ એડો જરૂરી છે આવી? બીજું પણ મિત્રો, સૌંદર્ય પ્રસાધનોના રૂપે જોતા છોકરાઓ માટેની ઘણી ખરી જાહેરાતોમાં ડિઓડ્રન્ટની જાહેરાતો, એટલે કે અત્તરની, સેન્ટની, પરફ્યુમની જાહેરાતો આવે છે. બધી જ કંપનીઓ વેચે છે. એને લગાવવાથી તમે છોકરીઓને આકર્ષી શકશો. તમે બાજુમાંથી નીકળો, તમારા જોડે છોકરીઓ તમારા પાછળ દોડતી થઈ જશે. અને આપણે એ પ્રોડક્ટનો યુઝ કરતા થઈ ગયા. શું શરીર માટે જરૂરી છે? શું તમારા માટે જરૂરી છે? અને આવું લગાવવાથી શું બધું આવું થઈ શકે? અરે યાર, અંડરવેરની એવી જાહેરાતો આવે છે કંપનીઓની કે અંડરવેર તમે પહેરો તો તમારા પાછળ છોકરીઓ ગાંડી થઈ જશે. અરે અંડરવેર તો અંદર પહેરવાનો છે યાર, કોને બતાવવાનો છે? પણ ના, એ પ્રોડક્ટ આવશે ત્યારે તમે પરિપૂર્ણ થશો. તમારામાં કંઈ ખૂટે છે એ ભાવના આને નાખી દીધી. તમે પરિપૂર્ણ નથી, તમારાની ક્યાંક ઉણપ છે. તમારે આ ભાવનાએ તમારા મગજમાં ઘર કરી દીધું, તમારા અંદર વિચાર નાખી દીધો એમને કે તમે આ કરશો તો આ થશે. એટલે મિત્રો, કંપનીઓનો એક રૂલ રહેલો છે કે પહેલા તો તમને અસુરક્ષિત કરે અને પાછળથી એમની પ્રોડક્ટ, એ સમસ્યાનું સમાધાન તરીકે એમની પ્રોડક્ટ લોન્ચ કરે. એને તમારા ખિસ્સા સુધી પહોંચવા માટે પહેલા તમારા મગજ સુધી પહોંચવું પડે છે. અને આપણે બધા જ ક્યાંક એ રસ્તે એની જાહેરાતો જોઈ અને અંજાઈ જઈએ છીએ. મિત્રો, ભેંસ ઉપર ક્રીમ લગાવવાથી ભેંસ ધોળી ના થાય, અને ધોળી હોય કે કાળી હોય એની જરૂર એ ક્રીમ નક્કી નથી કરી શકતી કે એ જ સુંદર છે. આ આપણા મગજમાં હિંતાની ભાવના આ આવી એડો આપે છે. આ બધામાં મિત્રો દોષ કોનો? એ બ્રાન્ડેડ કંપનીઓનો, કે પછી આ જાહેરાતોનો, કે ખુદ આપણો? મિત્રો, નફો જ્યારે સત્યથી મોટો થઈ જાય ને ત્યારે સમસ્યાઓનો ઉદ્ભવ થાય છે. આપણે પ્રશ્ન પૂછવા જ માંગતા નથી,
આપણે આપણા મગજને તાળું મારી દીધું છે. આજે પ્રશ્નો પૂછવાની આપણે શરૂઆત કરવી પડે કંપનીઓને. કેમ ભાઈ, કેમ આવી જાહેરાતો નાખીને અમારામાં આટલું દૂષણ પેસી ગયું? ઘણી બધી આવું તો સળંગ લિસ્ટ ખોલશો તો ઢગલો જાહેરાતો છે. જાપાનમાં જે પેકેટના અંદર ખાવા પીવાની વસ્તુ મળતી હોય સેમ એના જેવું એટલું જ મોટું સિમ્બોલ એની ખોખાના ઉપર એમને દર્શાવવું પડે. આપણે એ છે કોઈ પોલિસી? જે એડમાં કોલગેટની તમને સળંગ પેસ્ટ ઉપર ટૂથબ્રશ ઉપર સળંગ આટલું લાંબુ પેસ્ટ નીકાળવાનું દર્શાવવામાં આવે છે, એ જ પેસ્ટના અંદર પાછળના નાના અક્ષરે લખવામાં આવે છે કે ચણાથી વધારે મોટું લેતા નહીં અને 1 મિનિટથી વધુ મોંમાં રાખતા નહીં. જ્યારે આપણને કહેવામાં આવે છે ને આપણે ઘસે રાખીએ 10 મિનિટ સુધી, આટલી વાપરતા થઈ જાય. ઘણી કંપનીઓએ પોતાની પ્રોડક્શન વધારવા માટે એમના ઢાંકણાની સાઈઝ એટલે કે જે જ્યાંથી બહાર નીકળે છે એને મોટી કરી દીધી. દર્શાવવામાં એવું આવ્યું કે તમે આનો વધારે યુઝ કરો, અને ખુદ કંપનીના પાછળ એ લખેલું આવે કે આનો ઉપયોગ ઓછો કરો. પણ આપણે ક્યાં વાંચીએ છીએ? આપણે પ્રશ્ન પણ ક્યાં પૂછીએ છીએ? સરકારની પોલિસી પણ ક્યાં છે? આંધળે બેરું કૂટાય છે બાજુ. પબ્લિક ક્યાંની ક્યાં જાય છે? આવી સૌંદર્યની પ્રસાધનોની જ્યાં મોટી મોટી કંપનીઓની જાહેરાતો આપવી જોઈએ તો એમાં મૂળ સરવાળે એમનો નફો એ અગ્રેસરતા છે. તમારું સ્વાસ્થ્ય એમને મન કોઈ જ તકલીફ નથી, કારણ કે તમે આ બધું જ વાપરશો. વચ્ચે બીજી પણ મિત્રો એક વસ્તુ યાદ આવી ગઈ, સાબુ. જે સાબુ તમે યુઝ કરો છો, ભલે એમાં તમે XYZ કોઈ આપણે કંપનીનું નામ નથી લેતા, પણ કે 100% બેક્ટેરિયાને મારી નાખવામાં આવે. કોણ કહે છે કે બેક્ટેરિયા શરીરના અંદરથી મરી જ જવાના છે? જેટલા છે એટલા નુકસાન કરતા છે એવું કોને કીધું? તમારા બોડીમાં એની ટાઈમ લાખોની પણ કરોડો ખરવો બેક્ટેરિયા હોય છે ને જરૂરી છે પણ અમુક ઘણા પ્રકારના બેક્ટેરિયા તમારા માટે. પણ ના, એને પણ મારી નાખો, કારણ કે ચામડી બગડશે, પછી રોગ થશે, ડર્મેટોલોજીસ્ટને ત્યાં જશો અને મૂળ સરવાળે જે દવા બનાવશો એ પણ કદાચ આ જ કંપનીઓ અથવા આના જેવી જ કંપનીઓની ત્યાંથી દવાઓ વેચાવશે. આખું એક વિષ ચક્ર છે. ટોટલી ગમે એ બાજુથી તમે એની ફરતું લઈ અને મૂળ સરવાળે તમારું સ્વાસ્થ્ય બગાડવાનું, મૂળ સરવાળે તમારા ખીચા ખંખેરવાના. આ કામ છે કંપનીઓનું. મિત્રો, આપણે હવે પ્રશ્ન પૂછવો જોઈએ. સરકારને પણ આપણે એવું જ કહેવું જોઈએ કે ભાઈ આ નીતિ બદલો. ક્યાં કેવો સુધારો લાવો. વિદેશોમાં જે નીતિ છે એ નીતિ, જે એડ વિદેશોમાં નથી ચાલી શકતી વિદેશી કંપનીની, એ એડ પાછી ભારતમાં કેમ ચાલે છે? તો સરકારને પણ ખબર જ છે, પૈસા આવે છે, મજા કરો. તમારું સ્વાસ્થ્ય તમે સંભાળો. દરેક વસ્તુ ખરાબ પણ નથી હોતી, દરેક વસ્તુને આપણે ના યુઝ કરીએ એના તરફેણમાં પણ નથી. પરંતુ તમે જ્યારે નવી વસ્તુ હવે ખરીદવા જો, ગમે તેની એડ જો, જ્યારે ખરીદવા જો તો પહેલું વિચારજો કે આની જરૂર મારે છે? શું મારે જરૂર છે આની? શું હું સેન્ટ નાખીશ અથવા બ્રશ કરીશ અથવા XYZ? એ જરૂરિયાત પ્રમાણે ખરીદો, ના કે કંપનીની જાહેરાતો જોઈને. મિત્રો, વિડીયો ગમે હોય તો આપના વિચારો અને પ્રતિભાવો ચોક્કસ રજૂ કરજો. વિડીયોને શેર કરજો, કોમેન્ટ કરજો અને હા, ચેનલને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.